નમસ્કાર, હું છું પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. નવજીવન ન્યૂઝ બીજા કરતા એક અલગ પ્રકારે જિંદગીને, રાજકારણને, સમાજકારણને સમજવાનો પ્રયત્ન કરે છે, પ્રયાસ કરે છે અને અમારો સતત પ્રયત્ન એવો રહે છે કે બિટવીન ધ લાઇન સ્ટોરી તમારા સુધી પહોંચે. આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના એપિસેન્ટર, પોલિટિકલ એપિસેન્ટર ગોંડલની. ગોંડલનો માહોલ ગરમાયો છે, લાંબા સમયથી ગરમાયો છે. પહેલા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર અને પતિ, આ બંને સામે એક દલિત આંદોલન થાય છે. ત્યાર પછી રાજકુમાર જાટ નામના એક યુવાનનું જે મોત થાય છે, તેમાં આ હત્યા પાછળ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ જાડેજા જવાબદાર છે તેવો આરોપ લાગે છે. અને હવે શરૂ થયું છે પાટીદાર આંદોલન. કેટલાક પાટીદારો એવું માને છે કે આખી ઘટના માટે કોઈ જવાબદાર છે તો જયરાજસિંહ જાડેજા છે, ગોંડલ જાડેજા છે. અને અત્યારે ગોંડલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ગોંડલની અંદર પાટીદારોની બહુમતી છે, છતાં ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયને ટિકિટ આપે છે, કારણ કે જયરાજસિંહ જાડેજાનો દબદબો કહો, ડર કહો, ખોફ કહો, જેના કારણે પાટીદારો બોલવા તૈયાર નથી. અને એ મુદ્દે અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, જિગીશા પટેલ જેવા નેતાઓ હવે મેદાને પડ્યા છે અને તેઓ એવું દાવો કરી રહ્યા છે કે અમારે ગોંડલને ભયમુક્ત બનાવવું છે. રવિવારના રોજ તેમણે ખાસ કાર્યક્રમ રાખ્યો હતો ગોંડલમાં આવવાનો, અને ત્યાં પછી જે સ્થિતિ નિર્માણ થઈ તે તમે જોયેલી છે. ગાડીઓના કાચ ફૂટે છે, કાળા વાવટા ફરકાવવામાં આવે છે. એક તરફ પાટીદાર નેતાઓ ગોંડલને ભયમુક્ત કરવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનો એવો આરોપ રહ્યો છે કે ગોંડલની શાંતિ હણવાનો આ પ્રયાસ છે. ગોંડલને મિર્ઝાપુર કહીને બદનામ કરવામાં આવી રહ્યું છે. આરોપ પ્રત્યારોપ વચ્ચે ખરેખર શું સ્થિતિ છે, અને જે રવિવારનો શો થયો એમાં કોનું પલડું ભારે થયું છે તેની ચર્ચા રાજકોટના વરિષ્ઠ પત્રકાર બલરામ કારિયા મારી સાથે કરશે. બલરામ મારા જૂના મિત્ર છે, અમે સાથીઓ રહ્યા છીએ, અમે સાથે કામ કરેલું છે. અને હવે બલરામ પાસેથી ત્યાંનું રાજકારણ, ત્યાંનું સમાજકારણ અને ત્યાંના ઘણા બધા કારણોની ચર્ચા કરીશું. બલરામ, તારું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. બલરામ, હવે જે કઈ રવિવારે શો ત્યાં યોજવામાં આવ્યો, આરોપ પ્રત્યારોપ થયા, દાવા થયા, અને સામે આવો ગોંડલમાં બીજી તરફ દાવો થયો કે છઠ્ઠીનું ધાવણ ધાવ્યું હોય તો આવો, અને પાટીદાર નેતાઓ આવે છે. અને રવિવારે જે કંઈ બન્યું, આખી ઘટનાને આટલા વર્ષના તારા અનુભવ પછી તું કેવી રીતના જોઈ રહ્યો છે બલરામ? સાહેબ, ગોંડલ વિશે બીજા કોઈને ક્યાંય કહેવાની જરૂર નથી કે ત્યાંનું ચિત્ર કેવું છે. ગુજરાતના રાજકારણમાં 182 સીટમાં 181 એક તરફ હોય છે અને ગોંડલ એક તરફ હોય છે. હવે રહી વાત મિર્ઝાપુરની કે દાદાગીરીની, તો ખરેખર આ છે ને સર, ભગવતસિંહજીનું શહેર છે. કન્યા કેળવણીનો જો રાજાશાહી વખતથી જો પાયો નખાણો હોય તો ગોંડલમાં છે. મોંઘીબા શાળા છે, જે તો એ સંગ્રામજી સ્કૂલ છે, તો એ જે વિદેશની હતી એ પ્રમાણેની સ્કૂલ છે. એમનો તો એવો પ્રયાસ હતો કે ગોંડલ એ ઉચ્ચ શિક્ષિત બને, અને લોકો ત્યાંથી સાહિત્યકારો પણ મળ્યા છે, સાધુ સંતો પણ છે ત્યાં. પણ ગુંડાગીરી તો દરેક શહેરમાં હોય છે. અહીંની કઈક અલગ છે. જ્યારે પણ બને 5 વર્ષે 10 વર્ષે એ બીજા 10 વર્ષ સુધી જંપવા ન દે. ક્ષત્રિયોનો મત છે 8 થી 10,000, કુલ 2,75,000 માંથી. પાટીદારોની બહુ મોટી છે વસ્તી, 1,20,000 લેવા છે. એની સામે 20-25,000 કડવા પાટીદાર છે, બાકીની બીજી અન્ય જ્ઞાતિઓ છે. પણ આ છે ને, રાજકારણ કરતા વર્ચસ્વની લડાઈ છે ને વધુ થઈ ગઈ છે. ગઈકાલે જે થયું એ ખરેખર બહુ શરમજનક એટલા માટે કહી શકાય કે ગોંડલ છે એમાં કોઈ આવી ન શકે એવું નથી. આ લોકોએ પડકાર્યા ને આ લોકો આવી ગયા, તો વિરોધ કરવો ન જોઈએ. આટલો હું તો કહું, આવકારવા જોઈએ. તમારી આજે કાઠિયાવાડની પરંપરા છે કે આંગણે દુશ્મન આવ્યું હોય ને તોય એને ભૂખો ન જવા દે. તો ખરેખર આ લોકો એને આવકારવા જોઈએ કે જો તમને ભયનો માહોલ હોય તો અમને કયો. એની બદલે એ લોકોએ જે આક્ષેપો થયા હતા એ ચરિતાર્થ કરી દેખાડ્યું અને આખી દુનિયાએ જોયું છે. કાળા વાવટા
રાતોરાત તૈયાર થઈ ગયા હોય, બેનર તૈયાર થઈ ગયા હોય. જો સ્વયંભૂ વિરોધ હોય તો ઘરે ઘરે તો તૈયાર ન થાય એક સરખા બેનર. વ્યવસ્થા તો ક્યાંકથી થઈ હશે. હમ, પોલીસ તંત્રની નજર સામે કાફલા ઉપર હુમલો થાય છે. હમ, પોલીસ છે એ મૂક પ્રેક્ષકની જેમ જોવે છે. હમ, આ લોકોની અંદર પોતાનો પ્રવાસ ટૂંકાવીને નીકળી જવું પડે છે. અને હમ, ખરેખર ઈ સારું થયું નીકળી ગયા, નહીતર વધુ એક વખત કઈક નવા જૂની થાત. પડઘા હજી પડશે. હમ, સવાલ એ છે કે જો ગોંડલની પરિસ્થિતિ આવી છે તો સરકાર શું કામ ચૂપ છે? હમ, આ તો બહુ ભાજપ વર્સિસ ભાજપ જેવું હતું. બહુ અગત્યનો પ્રશ્ન છે. હા. અલ્પેશ કથિરિયા પણ ભાજપમાંથી છે, જયરાજસિંહ જાડેજા પણ ભાજપમાંથી છે. હમ, તો મોવડી મંડળ છે એને બેયને એક વખત કહી દીધું હોત કે તમે તમારા આ જે કાંઈ છે એ અંગત વિરોધો ચાલુ રાખો, પણ એને જાહેરમાં ન લાવો. ઘરનો કજિયો ઘરમાં પૂરો કરી નાખો, તમારે જે સમજવું હોય. હમ, રહી વાત તો વિનુ સિંગાલાની પ્રતિમા મૂકવાની, હમ, તો એની પ્રતિમા મૂકવાનો કોઈએ વિરોધ તો કર્યો નથી. હમ, તમે જયારે મૂકવાના છો એક પ્રતિમા તૈયાર કરાવી લ્યો, જ્યાં તમારે ગુંદાળામાં કે ગોંડલમાં જ્યાં મૂકવી છે એ સ્થળ નક્કી કરો, હમ, અનાવરણ કરો. કોઈ વિરોધ નથી કરતું. કરે પછી જો તમે એની સામે પડો તો વ્યાજબી છે. પણ હમ, આ જૂના ઘાવ કોતરી હમ, અને પાછું છે ને અને રણ સંગ્રામ બનાવવાની એક ચાલ છે. હમ, અને રાજકીય આકાઓ છે એ મૂક પ્રેક્ષકની જેમ તમાશો જોવે છે. એને બે બાજુ ફાયદો છે. હમ. પણ બલરામ, તે કહ્યું કે જૂના ઘાવ કોતરવાની એક ચાલ છે. તો કોણ છે આ ચાલની પાછળના ખેલાડીઓ? કોણ છે જે જાહેરમાં છે? ખેલાડીઓ તો આપણને દેખાય છે. આમાં એવું છે કે જાહેરમાં છે પણ પડદા પાછળ જો આમાં દરેક કોઈનો મગજ ચાલતો હોય છે, કોઈ એને આર્થિક રીતે સહાય કરતું હોય છે, હમ, રાજકીય છત્ર પણ પૂરું પાડતું આપે છે, અને પ્રોટેક્શન પણ મળી જાય. બધી હમ, રીતના અલગ અલગ જગ્યાએથી મળી રહ્યા છે હમ, એ લોકોને છત્ર. હમ, રહી વાત જયરાજસિંહની, તો એને બીજા કોઈની કઈ જરૂર નથી. હમ, જરૂર છે જે વિરોધ કરવો છે એને. હમ, હમ, જયરાજસિંહ અને એનો પરિવાર સ્વયં સક્ષમ છે અને એની પાસે બધી વ્યવસ્થા છે. હમ, હમ, પણ જે રીતે ગુંડાગીરી તરીકે ગોંડલ શહેરને બદનામ કરવાનો પ્રયાસ થયો છે, એ તો ખરેખર બહુ દુઃખદ છે. કારણ કે જે હદે ચિતરવામાં આવે છે હમ, એટલું ગોંડલ ખરાબ નથી. તો લોકો રહી ન શકે. અને જો હમ, આવી રીતના સામેથી તમારા આંગણે કોઈ આવતું હોય તો હમ, ફરિયાદનો ધોધ છૂટે જ કે ભાઈ અમારી હમ, સાથે આમ થયું છે. આવું તો ક્યારેય બન્યું નથી. જે નહીં, આ ઘટના લોકોને બની છે. અ, જિગીશા પટેલ, વરુણ પટેલ કે પછી અલ્પેશ કથિરિયાનો દાવો એવો છે, ધાર્મિક ધાર્મિક માલવ્યનો, કે આમનો ખોફ એટલો છે કે અહીંયા કોઈ આવતું નથી ને આ લોકો સમાંતર અદાલતો ચલાવે છે. એ વાત કેટલી સાચી? જો વાત તો સાચી છે, સમાંતર અદાલત ચાલે છે, પણ એના બે બાજુથી આપણે જોઈ શકાય. હમ, પેલું ન્યાયતંત્ર છે એ આપણું એકદમ છે ને, કઈ રીતે ન્યાય મળે છે એ બધાને ખબર છે. કેટલી વિલંબિત છે ન્યાયિક પ્રક્રિયા. હમ, પેઢી વહી હમ, જાય ત્યારે ન્યાય મળે છે. હમ, તો અહીંયા રોજ દરબાર ભરાય છે, હમ, પોતાના પ્રશ્નો મૂકે છે, સામ સામે બેસાડી અને વાત પૂરી કરે છે. ન વકીલનો ખર્ચ, ન કોર્ટ જવાના ધક્કા, ન તારીખ, ન મુદ્દત, ફેસલા ઓન ધ સ્પોટ જેવી વાત છે. પણ લોકોને ન્યાય મળી જાય છે. તો બીજી બાજુ એ પણ વિચારવાની હમ, કે જયરાજસિંહ છે કે હમ, ગણેશ ગોંડલ છે, એની એવી કઈક સ્થિતિ હશે, સમજી લેજો કે ઈ એકવાર એમ કે આ પૂરું એટલે પૂરું કરી દેવાનું. તો હમ, એનો મતલબ એ રીતે નીકળે, કાં તો એની ખૂબ સાથ છે ને કાં એની ધાક છે. હમ, હમ, પણ ન્યાય તો તોળાય છે એ હકીકત છે. હમ, બીજું, એ ન્યાય તોળાયા પછી હજુ સુધી ક્યાંય એવી ફરિયાદ નથી આવી કે અમને અન્યાય થયો, કે ભાઈ આ હમ, બે નું સમાધાન કરે એવું જમીનમાં ને એમાંથી એને પોતે વચ્ચેથી મલાઈ તારવી લીધી. એવા હમ, હજી સુધી જાહેરમાં, ખાનગી પણ નથી સાંભળ્યા કે જાહેર પણ નથી સાંભળ્યા. પણ હમ, દરબાર ભરાય છે અને લોકો એવું કે છે કે ન્યાય મળે છે. આપણે ગયા નથી, પણ તાજેતરના એક બે કિસ્સા એવા હતા કે રાજકોટના બે પ્રોબ્લેમ હતા એવા કે એ હમ, લોકો ત્યાં ગયા, રાજકોટના બેઠા એના પૂરા થઈ ગયા કામ. ગોંડલ તો દૂરની વાત છે, હમ, હમણાં બહુ નજીકના ભૂતકાળની વાત છે, જેનો હું સાક્ષી છું. હમ, હમ. અ, એટલે દરબાર ભરાય છે, વાત સાચી. પણ બીજો જે સવાલ છે કે આખું ગોંડલ ભયના ઓથાર નીચે જીવે છે અને જયરાજસિંહ કે ગણેશ ગોંડલના માણસો ત્યાં લોકોને ડરાવી ધમકાવી એમની ઈચ્છા હોય એ જ કરાવે છે. કેટલું સાચું છે? જો એવા આક્ષેપો તો ચાલુ જ છે. બીજું, એનું રાજ તો છે જ. હમ, હમ, ધારાસભ્ય ભલે ગીતાબા જાડેજા છે, હમ, વહીવટ તો આખો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા જ કરે છે.
હમ, એ તો બહુ સર્વવિદિત છે, એમાં કઈ કોઈને કહેવા પણ નથી. હમ, નંબર 2, જે રીતનો આરોપ છે તો ગઈકાલે વિરોધ પ્રદર્શનમાં લગભગ 15-17 હજાર માણસો નીકળી પડ્યા હતા, તો એમાં સૌથી મોટી સંખ્યા પાટીદારોની જ હતી. હમ, હમ, જો તમારે એનાથી ધાક છે તો એવું નથી કે એની હારે જ રહેવું, ઘરમાં રહીને તમે એને સૂર પુરાવી શકો છો કે ભાઈ અમારે કઈ લેવા દેવા નથી, તમે જે કરવું. પણ તમે હમ, સાથે જોડાવ છો એનો મતલબ એવો છે કે જયરાજસિંહ તમને ગમે છે અથવા તો એનું શાસન તમને ગમે છે. હમ, હમ. નહીં દરેકને તો માની લો, કઈ ડરાવીને નથી લેવાતા. નહીં એટલે રાજુ સખિયા જેવા પાટીદાર નેતાઓ પણ છે. એમનો હા છે. આરોપ એવો એમનો આરોપ એવો પણ છે કે જે પાટીદારો સાથે છે એ ડરથી સાથે છે, કોઈ પ્રેમથી સાથે નથી. ના દાદા, એમાં એવું છે કે જો ડરથી સાથે હોય તો એક આખો સમૂહ તો ડરથી ન હોય, બધા તો એટલા કાયર નથી હોતા. હમ, જો હમ, બન્ની ગજેરા નામની એક વ્યક્તિ છે, ભલે એ ફૂટડો જુવાન છે, એનો આક્રોશ કે એની સાથે જે કાંઈ થયું કે જી સમાજ જી વિશે બોલે છે, બેખોફ બોલે છે, ભલે હમ, જાહેરમાં નથી આવીને બોલતો પણ એક દિવસ તો સામે આવવાનું જ છે. હમ, ભવિષ્યમાં જે થાય બોયલો તો છે જ. રાજુભાઈ સખિયા છે એ બોલે જ છે. હમ, ગોંડલમાં એવું નથી કે નથી બોલી શકતા, અને જો હમ, એવું હોય તો દર 2-5 દિવસે એકાદો કાંડ બારે આવે. હમ, હમ, પણ હા, જેને આપણે કહેવાય કે સત્તાધીશોમાં જેટલા છે હમ, ઈ કદાચ સત્તા માટે થઈને જયરાજસિંહની સાથે રહેતા હોય, હમ, પણ આજે હું એક મારી સત્તા માટે કે મને એક સહકારી ક્ષેત્ર આપી દીધું કે કોઈ હોદ્દામાં મને ચેરમેન બનાવી દીધો, તો હમ, મારો સમાજ આખો મને ટેકો ન આપે. હમ, અને હવે તો છે ને, જો બોલી ન શકો તો કાંઈ નહીં, સોશિયલ મીડિયા છે ને એ પરમાણુ બોમ્બ છે. હમ, તમે તમારો જે કાંઈ મત છે એ ખુલીને વ્યક્ત કરી શકો છો, હમ, કોઈ રોકટોક નથી. હમ, આટલો ડર તો નથી. ત્યાં રામ હમ, રાજ્ય નથી તો હમ, મિર્ઝાપુરે નથી. હમ, હમ. એ તો બહુ સત્ય છે. બરાબર છે. પણ હવે પાટીદારની વાત નીકળી છે તો અલ્પેશ ઢોલરિયાની પણ વાત કરવી જોઈએ. હા હા અલ્પેશ ઢોલરિયા જયરાજસિંહના ખાસ સમર્થક રહ્યા છે. ભાજપના હા. ગોંડલના નેતા પણ છે. અને એમણે એવી જાહેરાત કરી દીધી કે હવે આગામી ચૂંટણી ગણેશ ગોંડલ લડશે. તો આ જે અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન છે એ મિત્રતા ભારના ભાવે કર્યું હોય કે ટેકેદાર તરીકે કર્યું હોય, ગણેશ ગોંડલને આ નિવેદન કેટલું નડી જશે? નિવેદન 100% નડે. જો એમાં છે આવું નિવેદન 2022ની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાએ પણ કર્યું હતું હમ, કે હું જીવું છું હમ, ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ મળશે નહીં, લખી રાખજો. હમ, પછી એને સુધાર્યું હમ, કે ભાજપમાં મેં અને મારા પરિવારે જીવ રેડી દીધો છે, હું ગઈઢો થઈ ગયો છું ભાજપમાં, અને મારા કામ ઉપર ભાજપ અને પ્રજા બેયને વિશ્વાસ છે. હમ, પછી વાત આવી અલ્પેશ ઢોલરિયાની. હમ, તો અલ્પેશ ઢોલરિયાએ એમ કહી દીધું કે કોઈની લાળ ટપકતી હોય તો હમ, રેવા દેજો, ગણેશ ગોંડલને પાટીદાર સમાજ ખભે બેસાડીને 30 વર્ષ સુધી લઈ જશે. હવે હમ. આમાં તો એવું લાગે કે આ ટિકિટની ફાળવણી છે ને ગોંડલની આ બે નક્કી કરતા હોય. એટલે જ કહું છું. બરાબર. હા, હમ. પણ તો ભાજપે આ નોંધ નહીં લીધી હોય હા, એટલે ભાજપમાંની જે સ્ટાઇલ છે ને એટલે હું કહું છું બલરામ કે તો આ જેનું નામ નિવેદન નડી શકે. હા, પણ ગઈકાલે જયરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી, હમ, એમાં કોઈ આ પ્રશ્ન કર્યો હતો કે હમ, ભાઈ અલ્પેશ ઢોલરિયા, તો કે ભાઈ જો એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે, અલ્પેશ ઢોલરિયા નહીં. એનું અંગત મંતવ્ય હતું, એવું કાલે જયરાજસિંહે સુધાર્યું પણ છે. પણ 100% નડે, કારણ કે આ તો લોકશાહી છે અને તમે 20-25 વર્ષથી શાસનની ધુરા સંભાળો છો 5 ટર્મથી, હમ, તો ખરેખર તો જો ભાજપ જેને ટિકિટ આપે કહી હમ, દેવાય તમે જેને ટિકિટ આપો અમારો પરિવાર આ જ રીતે ચૂંટણી લડશે અને એને જીતાડશે. અમે તો અમારા માટે નહીં, આ તો ભાજપ છે ને પક્ષ, કે જયરાજસિંહ હમ, ગોંડલ માટે કઈ નથી હમ. દઈ દીધું કે ભાઈ આ તમારી ટેરિટરી છે ને તમે હવે આમાં રાજ ભોગવું, એવું તો નથી. નહીં કોઈ પણ બલરામ, એવું હકીકત એવું એવું તો નથી ને કે માની લો કે આખો જે માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે થઈ રહ્યો છે જે રીતના, તો એ સ્થિતિમાં માની લો કે કાલે પાર્ટીઓ નિર્ણય કરે કે ચાલો હવે આપણે પાટીદારને ટિકિટ આપવી છે, તો અલ્પેશ નહીં. ઢોલરિયા પોતાના માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરતા હોય. જો આમાં બે વસ્તુ છે રાજકારણમાં, છે ને જે આજે તમારી સાથે છે એ કાલે તમારા દુશ્મન હોય, ને કાલે તમારા દુશ્મન હતા એ આજે તમારી સાથે હોય. હમ, ગોંડલમાં તમે જોઈ લ્યો હમ, તો જ્યારે જયરાજસિંહ જાડેજાનો રાજકીય ઉદય થયો હમ,
ત્યારે એમના મેન્ટર કયો કે જે કાંઈ કયો જયંતિ ઢોલ હતા. જયંતિભાઈ ઢોલ એટલે એ ચાણક્ય કહેવાતા ગોંડલની રાજકીય ભૂમિના અને સહકારી ક્ષેત્રના. અત્યારે ગઈ ચૂંટણીથી બે સામસામે છે અને જયંતિભાઈ ઢોલ ક્યાં છે એની ખબર નથી. તો અલ્પેશ ઢોલેરિયા પણ એવું છે કે આવતી ચૂંટણીમાં માની લ્યો જયરાજસિંહે બોલ્યા હતા શબ્દો 3 વર્ષ પહેલા, એનું એને પુનરાવર્તન જાહેરમાં કર્યું. હવે એ શબ્દ એનાથી બોલાઈ ગયો છે અથવા તો એ જયરાજસિંહના એટલા પ્રભાવમાં છે કે ના આના સિવાય કોઈ હોવું જ ન જોઈએ, અથવા તો એને 3 વર્ષ પછીની પોતાની ગણતરી કરીને બોલ્યો. આ ત્રણેય વસ્તુ હોય, આપણે ખાલી અનુમાન કરી શકીએ. બાકી એ બે જ સમજે છે કે બોલાવવામાં આવ્યો છે, બોલ્યો છે કે ખરેખર એ દિલથી એને લાગણીથી આ શબ્દો કીધા છે. પણ નુકસાન કરતા તો છે જ આ શબ્દો. હવે આજે કાલની ઘટના, ગોંડલમાં જે કઈ ઘટના ઘટે છે, કાળા વાવટા દેખાય છે, ગાડીઓના કાચ તૂટે છે, રૂટ બદલવો પડે છે, નીકળી જવું પડે છે, આમાં સરકારની ભૂમિકા કેવી લાગે છે? બહુ ખરાબ. કાયદો વ્યવસ્થા જો ખરેખર જે આરોપ પછી લાગે છે ને કે આ ગોંડલ ગુંડાગીરીનું શહેર છે, એ આવા છે ને એક બે ચમકલાના કારણે છે ને સમર્થન મળે એને. સરકાર જો તમે અત્યારના વિરોધ કરવો છે ને, દરેકનો લોકશાહીમાં અધિકાર છે. કોઈ પણ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે છે, બંધારણીય હક છે. પણ તમે જોવો ભાજપ જયારે વિરોધ પક્ષમાં હતું તો કલેક્ટર ઓફિસમાં જઈને બંગડીના ઘા કરી આવતા, કમિશનર ઓફિસ પાસે જઈને હાય કરતા. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે, કોંગ્રેસ કે એને સિવાય વિરોધ કરવા નીકળે આપ તો હજી બહાર નો નીકળે પેલા તો ટીંગાટોળી કરીને બોગીમાં નાખી દે છે. વિરોધ કરવાનો હક જ નથી. તો એ જ વસ્તુ અહીંયા થઈ. માની લ્યો જો શરૂઆત ક્યાંથી થઈ, બેય એકબીજાએ આ યુદ્ધ છેડ્યું સોશિયલ મીડિયાનું. અને એક વાત કહું, માફ કરજો, પણ સૌથી આમાં ખરાબ ભૂમિકા મીડિયાની પણ છે. ટીઆરપી માટે થઈને આ મારામારી ક્યાંય નથી થતી, મર્ડર ક્યાંય નથી થતા ગોંડલ સિવાય. ત્યારે પૂછવા ગયા કે ભાઈ તમારી પાછળનો ઇતિહાસ શું હતો ને આગળનો ઇતિહાસ શું હતો. આમાં રસ છે ટીઆરપી મળે. ખરેખર એમની પણ એક જે લોકશાહીનો આપણે ચોથો સ્તંભ કહેવાય છે, તો શાંતિ જળવાઈ રહે એના માટેના પ્રયાસો કરવાની, સરકારને ઢંઢોળવાની કે જો કાલે અહીંયા આવવું છે, સરકારે જે બંદોબસ્ત મૂક્યો છે એટલો ઓછો છે, તમે અહીંયા એસઆરપી ઉતારો, જે કરો એ પણ શાંતિપૂર્ણ વિરોધ થવો જોઈએ. કાળા વાવટા ફરકાવો કોઈ ના નથી, પણ ગાડીમાં તોડફોડ કોને કરી? ગાડીમાં તોડફોડ કરે કરી. ગણેશ ગોંડલનું કહેવું એવું છે કે અમારા કાર્યકરો ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન થયો, એનું આ રિએક્શન છે. પણ જો વિરોધ કરવો તો એને અટકાવીને શું કામ કરો છો તમે? એ નીકળ્યા કાળા વાવટા. વિરોધ તો વિરોધ છે ને. તમે એક બાજુ ગાંધી ચિંધ્યા રાહે વાત કરો છો, અહિંસાની જેમ વાત કરો છો, તો પછી અહિંસા ક્યાંથી આવે? બે વસ્તુ તો ભેગી ન થાય. પણ મજાની વાત એવી છે, બંને લોકો ગાંધીની વાત કરે છે. હા, પણ તમે જોવો, એક એમ કે છે કે અમારી ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો, તો ઓલાનો એવો છે કે ભાઈ અમારી ઉપર હુમલો કરવા આવતા હતા. આગલા કાચ ફોડ્યા જ છે ને ગાડીઓના. ઝંડી હતી ને, જો એ કાળા વાવટાની ઝંડી હતી, કાળા વાવટાની, જો એમાં ધારે ને તો પ્લાસ્ટિક નો ઓલો જે પાઇપ આવે ને પીવીસી નો, એ ફિટ કરી શકાતો હતો. પણ એમાં વજનદાર લાકડીઓ હતી કે ઝંડો જયારે ઊંધો કરો તો દંડો થઈ જાય. બે કામ એ લોકોએ કરી શકે એવું આયોજન હતું જ. અને ચેલેન્જ તો હતી જ ને કે તમારું સ્વાગત ને સામૈયું કરશું. અને આ લોકોને અપેક્ષા હતી જ કે અમારું સ્વાગત ને સામૈયું કેવી રીતના થવાનું છે. સરકારને ખબર હતી. જો મોવડી મંડળમાંથી એક ફોન ગયો હોત કે આ લોકો કાલે આવે છે, હા, આ લોકો આવી અને જાહેર સભા કરી હોય, બે શબ્દો કોઈને વિશે ખરાબ બોલ્યા હોય, ઘસાતા બોલ્યા હોય, તો આ થાય એ અપેક્ષિત છે. પણ એ એની રીતના આવે છે તો આવો અક્ષર મંદિરે જાય છે, આશાપુરા માતાજીના મંદિરે જાય છે, ભગતસિંહજીની પ્રતિમાને હાર કરે છે. છેલ્લે તો આ લોકો ખબર પડી કે હવે ટોળા વિખેરાઈ ગયા છે, આ જાણવા મળી છે. પણ એટલે ત્યાંનું યાર્ડ છે ને, ત્યાં લોકો જવાની તૈયારી કરતા હતા. પાછી વાત મળી ગઈ, કારણ કે જેમ આની ભેગા આના હોય તો આની ભેગા આના હોય, બે એકબીજાને માહિતી તો આપે જ છે કે હવે કાફલો કઈ બાજુ જઈ રહ્યો છે. તો ત્યાં થોડા ભેગા થઈ ગયા એટલે આ લોકો બાયપાસ પછી નીકળી ગયા. નકર ખરેખર જો આ સાંજ સુધી રોકાણા હોત તો ઘટના જુદી બની શકત ગોંડલની તાસીર પ્રમાણે. પણ બલરામ, આ જે આખો વિનુ સિંગાળાને લઈને જે મુદ્દો ઉપસ્થિત થયો છે, એની પાછળનું કારણ શું લાગે છે? આટલા વર્ષો પછી વિનુ સિંગાળાનો મુદ્દો ઉપસ્થિત થવો, જિગીશા પટેલનું કે વરુણ
નું અને અલ્પેશનું બહાર આવવું એનું શું કારણ લાગે છે? હવે એ લોકો અત્યારના એવું કહે છે, કારણ કે આ પ્રશ્ન થયો કે ભાઈ તમે આટલા વર્ષે કેમ જાગ્યા. જીનુ સિંગાળાનું મર્ડર થયું હતું 2004માં, 19 માર્ચ 2004. તો તમને 20 વર્ષ પછી કેમ યાદ આવી? તો આ લોકોનો એવો બચાવ છે કે ખુલાસો છે કે ભાઈ ત્યારે અમે નાના હતા. ઓકે, ઉંમર નાની હતી. તો હું તમને એમ કહું છું, પાટીદાર સમાજમાં ત્યારે બધા નાના હતા. ત્યારે વડીલો તો હતા ને, પીઢ તો હતા ને. રાજકારણ તો તેદીએ રમાતું હતું, રાજકારણ આજે રમાય છે. તમે ગોંડલનો ઇતિહાસ જો તમને કહું તો 60 વર્ષનો ઇતિહાસ છે. 62માં છે ને કોંગ્રેસના વજુભાઈ શાહ, 67માં દેવસીભાઈ પટેલ, પછી 72 તથા 75માં પોપટભાઈ સોરઠિયા, 80માં માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને 85માં પોપટભાઈ સોરઠિયા. અત્યાર સુધી તમે જોઈ લો કોને કર્યું રાજ, એ લોકોનું જ હતું. 90 અને 95 એ 2 ટર્મ છે ને એ મહિપતસિંહ જાડેજાને આવી. ક્યારે? કે 88માં કે 87માં જયારે પોપટભાઈ સોરઠિયાનું મર્ડર થયું. હવે મર્ડર જેટલા પણ થયા છે ગોંડલમાં, તમે વિનુભાઈ સિંગાળા કયો, વિક્રમસિંહ રાણા કયો, પોપટભાઈ સોરઠિયા કયો, તો પોપટભાઈ સોરઠિયાને બાદ કરતા છે ને રાજકીય નથી થયા. પીઆઈ લક્ષ્મણ ચાવડાનું થયું હતું, બરાબર છે, તો એ રાજકીય નહોતું. વિનુ સિંગાળાનું જે મર્ડર કહેવાય છે તો એ રાજવાડીનો મુદ્દો હતો. રાજવાડી જે જમીન છે મિલકતનો ઝઘડો હતો. હવે એ લલિતભાઈ સાવલિયા કે શું નામ છે અમારા રાજકોટના છે, જે જિલ્લા પ્રમુખ હતા ત્યારે, જે જિલ્લામાં આગેવાન હતા, એ જમીનનું એના નામે હતું અને એને આપી દીધી વિનુભાઈ સિંગાળાને. એ ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હતા. પણ એક છે, એ પણ છે ને બહુ લડાયક, આક્રમક તાથી સામનો કરી શકે હતા અને ભવિષ્યમાં ગોંડલની સીટ ફરી પાછી પાટીદારો અંકે કરે એના માટે એમના બહુ સારા પ્રયાસો ચાલી રહ્યા હતા. વાત બે ભલે ભેગી થઈ કે જો રાજવાડી અને રાજકારણ, રાજવાડી પણ ગુમાવવી પડશે અને રાજકીય સીટ પણ, એટલે મુદ્દા ભલે બે ભેગા થયા હોય. પણ પહેલા મર્ડર થયું વિક્રમસિંહ રાણાનું 13/5/2003 ના રોજ વિક્રમસિંહ રાણાની હત્યા થાય છે. એ હત્યામાં કોણ હતું? તો રામજી મારાકણા, વિનુ સિંગાળાથી માંડીને જે બધા 16 જણા સામે થયું અને એમાં 4 ને સજા થઈ. ત્યાર પછીના વર્ષે જ ફેબ્રુઆરીમાં નિલેશ રૈયાણીની હત્યા થાય છે. હવે એ હત્યા શું કામ થઈ? તો એક કન્યા શાળા કે શૈક્ષણિક સંકુલ હતું અને એ ધડુક પરિવારનું છે, એમાં ટ્રસ્ટીઓ. તો એમાં જયરાજસિંહ સહિતના આગેવાનોને બોલાવ્યા હતા. ત્યારે નિલેશ રૈયાણીને આ લોકોએ ફોન કરીને એવી વાત કરી કે ભાઈ આ તો પાટીદાર સમાજનું છે, તમે આ બીજા ઇતર જ્ઞાતિને શું કામ બોલાવો છો? તો ત્યારે એવી ચર્ચા થઈ કે આ તો શૈક્ષણિક ધામ છે, આમાં કોઈ એક જ્ઞાતિ નથી, આમાં તો 18 વર્ણ શિક્ષા લેશે, તો એના માટે આ આપણો સમાજનો નથી એક સ્ટેજ, એટલે આમાં અમે બોલાવશું. ઈ સમયે અહીંથી ધારાસભ્ય જયરાજસિંહ સહિતના લોકો ત્યાં જવા માટે નીકળવાના હતા, પણ ખબર પડી કે અહીંયા તો આવો માહોલ રચાઈ ગયો છે અને આવું બોલીને માંથી આ રૈયાણી અને વિનુભાઈ સિંગાળા ને નીકળી ગયા છે. એટલે આ લોકોએ ત્યાં જવાનું ટાળ્યું. આજે ઓન પેપર વાત છે. અને અહીંયા કોલેજ ચોકમાં એમને ઉપર ફાયરિંગ થાય છે. વિનુ સિંગાળા બીજી ગાડીમાં હતા એટલે બચી ગયા. રામજી મારાકણા છે કૂદીને નીચે હોકરામાં ગયા, પગ તૂટ્યા ને પછી ટાઉન હોલમાં સંતાઈ ગયા. અને નિલેશ રૈયાણી છે ભગવતપરા બાજુ ભાગે છે, એને ગોળી મારી દેવામાં આવે છે. ત્યારે પણ કહેવાય છે કે ગુજરાતમાં નથી થયું ને એવું બસ્ટ ફાયરિંગ ત્યારે થયું હતું. એની જે જીપ હતી એમાં લગભગ 45 કે 47 તો ઇનર આઉટર શોટ હતા. ઓકે, બરાબર. તો બીજા કેટલા ફાયર થયા હશે હવામાં કે એમને એ અલગ ગણી શકાય. એટલે આવા ક્યારેય નથી થયા, સિવાય અમદાવાદમાં મારા ખ્યાલથી રાધિકા જીમખાનાને બાદ કરતા. બલરામ, એક જાણવું છે કે નવી પેઢીના જે લોકો છે કે યુવાનો છે અને પત્રકારો છે, એમને પેલા પીએસઆઈ ચાવડાના ની હત્યા વિશે નથી ખબર. એ મામલો શું છે સાહેબ? એમાં તો ખરેખર ત્યારે તો જે થઈ હતી એ તો હું પણ નાનો હતો ત્યારે, પણ જે આ મને એના બીજા ઇતિહાસની નથી ખબર, પણ મેં જે સાંભળ્યું છે આપણા ગોંડલના વર્તુળમાંથી, એમાં કોઈને અંગત આ બે જૂથને અદાવત નહોતી, પણ જે કહેવાય છે કે એક સ્ત્રી પાત્રનું કારણ હતું
હમ. અને એને હેરાનગતિ થતી હતી. એ પરિવાર છે એ આ લોકો પાસે પહોંચે છે કે ભાઈ અમને આમાંથી કંઈક છોડાવો. હમ. અને એ મામલામાં આ મર્ડર થયું હતું. આવી હમ. વાત મેં સાંભળેલી છે. હમ. એના કોઈ આધાર છે નહીં, પણ લગભગ જે લોકોએ કીધું છે એ પ્રમાણે આવું છે. કારણ કે એમાં બીજી કોઈ વૈમનસ્ય નહોતું. પહેલા છે તો એ જે ચાવડા છે એમને પરિવારને પ્રોટેક્ટ કર્યો હતો, પછી એ જ પરિવાર આના હેરેસમેન્ટથી થાકી અને આ લોકો પાસે જાય છે. આવી એક વાત સાંભળેલી છે. હમ. આ હત્યા થઈ હતી ઘણા વર્ષો પહેલા. બલરામ, જાણવાનું એ છે કે આજે અત્યારે જે કઈ સ્થિતિ નિર્માણ પામી છે, પાટીદારોની બહુમતી છે, પણ આખી ઘટનામાં કાગવડની ભૂમિકા શું છે? કાગવડ હમ. ખરેખર તો છે ને આપણી કમનસીબી જે છે હમ. કે ધર્મ, રાજકારણ અને સમાજકારણ આ ત્રણેય છે ને એ અલગ અલગ વસ્તુ છે. ભલે તમે ત્રણેયમાં હો, પણ જયારે ધર્મ કારણ રમો ત્યારે ધર્મ રમો. પણ હવે રાજકારણમાં છે એ ધર્મના ઉપદેશ આપે છે, સંતો છે એ રાજકારણની ભૂમિકામાં આવી ગયા છે. એટલે કોઈ પણ ધાર્મિક સ્થળને છે ને એ રાજકીય પાયો બનાવ્યો છે કે આવું એક આટલું મોટું ટ્રસ્ટ હોય, એના તમે એક વડીલ તરીકે, મોભી તરીકે હો. એ પેલાના જમાનામાં હતું કે લીડર હોય ને તો બાકીના ગાડરીઓ પ્રવાહ છે કે લીડર એકવાર એમ કહી દે ને કે આ કરવાનું છે તો થાતું. પણ આજના શિક્ષિત સમાજમાં આ શક્ય નથી. હા, નરેશભાઈ પટેલ છે એ ચૂંટણી આવે એટલે ન હોય ત્યાંથી વિવાદમાં આવી જતા હોય છે. બરાબર, એ ન હોય ત્યાંથી આવી જાય. ક્યારેય ચૂંટણી લડ્યા નથી, લડશે નહીં. પણ એ શું કામ છે ને એ કુકરી ગાંડી કરે છે, કરાવે છે. પોતે વર્ષોથી કોંગ્રેસમાં છે, પડદા પાછળ ભાજપને પણ સાથ આપે છે. એમનો પુત્ર પણ ખુલીને આવી ગયો હતો એક ચૂંટણીમાં સામે. પણ કોઈ પણ ચહેરો કે સત્ય છે ને લાંબો સમય ઢકાઈ ન રહી. હું મારા ગમે એટલા ગુણગાન કહું કે એ એના ગાય, પણ જે સત્ય છે એ તો આજે નહીં તો કાલે સામે આવી જશે. લોકો ચહેરો ઓળખી ગયા છે કે આ તો ધર્મના નામે આપણો રાજકીય ઉપયોગ થાય છે. સમર્થકો છે, જે લાભાર્થીઓ છે એ છે. બાકી કોઈ એમ કેતું હોય કે ખોડલધામના મંચ ઉપરથી નરેશ પટેલ કોઈ અવાજ કરે અને એને લોકો ફોલો કરે તો એવું નથી બનતું. દરેક પોતપોતાની જવાબદારી હવે સમજવા લાગ્યા છે. અને સૌથી આનંદની વાત ખરેખર કહી શકાય કે આપણું જે યંગસ્ટર છે ને એ ધર્મ અને રાજકારણ બેમાં ખૂબ સક્રિય થઈ ગયું છે અને દરેકને ઓળખે છે. ઓકે, એટલે નરેશ પટેલ કે દિશામાં સમાજ જાય એ વાતમાં હવે માલ નથી રહ્યો. ના, એ સમય હતો, પણ જયારે પાટીદાર આંદોલન પછી જે કઈ કેટલાયના ચહેરા બહાર આવી ગયા છે, કેટલાયના ચહેરા બહાર આવી ગયા છે કે સમાજના નામે શું શું રાજકારણ કર્યું. હાર્દિક પટેલ બોલ્યા હતા કે જો હું ભાજપમાં જાઉં તો મારી માનું ધાવણ લાગે. અત્યારે ક્યાં છે એ બધાને ખબર છે. કેટલાય કીધું હતું કે હું ચૂંટણી નહીં લડું, રાજકારણમાં નહીં પ્રવેશ કરું. એ લોકો અત્યારના ત્યારની સ્થિતિ શું છે ને આજની સ્થિતિ શું છે, અને જે બિચારા ભોગ બની ગયા એની સ્થિતિ શું છે જોઈ લો. પ્રજા છે ને, જી જી સર. હા બલરામ, પ્રજા તો સમજે છે, પણ વાત હવે એવું છે કે ગોંડલમાં પહેલા જે ગોંડલ ઉખાતું જે વિવાદને કારણે, એ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહના વિવાદને કારણે, તો અત્યારે લાંબા સમયથી અનિરુદ્ધસિંહ શાંત છે, એટલે વિવાદ શાંત છે. તો એ ખેમામાં શું છે, એટલે એ બધું શું ચાલી રહ્યું છે રીબડામાં? જો રીબડા, જો કોઈ આ છે ને રાખ છે ને, આ રાખ નીચેની આગ જેવું છે. તમારી શક્તિ ગમે એટલી હોય, પણ તમારી સાથે છે ને રાજકારણ નું પીઠબળ હોવું જરૂરી છે. પીઠબળ તો 100% છે, પણ હવે એમાં જો સત્તા તમારી પાસે હોય તો તાકાત કઈક અલગ જ હોય. પણ એમ અનિરુદ્ધસિંહ રીબડા જૂથને કઈ ઓછું આંકવાની જરૂર નથી. જો કોઈ એમ કેતું હોય કે શાંત છે, પણ એને કઈ કાકરી ચાલો તો કરવો નથી. બરાબર, તમે એના ઘરમાં ઘૂસીને કઈ કરશો તો 100% આવશે. પણ એને જે કરવું છે, જો એ એમના પુત્રને પ્રોજેક્ટ કરવા માંગે છે અહીંથી, જયરાજસિંહ એના પુત્રને, આ વિવાદ જ ત્યાંથી થયો ને બે વચ્ચે. બાકી એક સમય સમાધાન જ થઈ ગયું હતું. બંને વચ્ચે સમાધાન થઈ ગયું. અત્યારે બંને વચ્ચેના સંબંધો કેવા છે? જગ જાહેર છે એ જ.
એ વાત છે, એમાં કોઈ સુધારો કે વધારો નથી થયો. થઈ શકે, પણ જે ઘટના 2022 બની હતી હમ, કે ભાઈ રીબડા જઈ અને એને પડકાર ફેંક્યો હતો, અને પડકાર ફેંકે એનો વાંધો નથી, હમ, પણ જે રીતની વાતો થઈ હતી એ જોતા જો સૌરાષ્ટ્રની વાત એવી છે, ગોળી ખાઈ લે ગાળ નો ખાય. હમ, હમ, બરાબર, જો તમે એને પડકાર ફેંકો હમ, તો ઝીલી જ લે. અને એમાં આ તો સૌરાષ્ટ્ર છે ને એમાં ક્ષત્રિય સમાજ છે ને એમાં પાછો રીબડા પરિવાર, હમ, કાંઈ ફેર નથી પડતો, હમ, કાંઈ ફેર નથી પડતો. હમ, એને પણ જે કર્યું હતું ત્યારે જયારે રીબડા અનિરુદ્ધસિંહે જે પોપટ લાખા સોરઠિયાની હત્યા કરી હતી, એ ગુજરાતનો ઇતિહાસ છે, દંતકથા સમાન છે કે આઈજી, એસપી, કલેક્ટર જેવા અધિકારીઓની હાજરીમાં, અને ત્યારે એની ઉંમર મારા ખ્યાલથી 21-22 વર્ષની હતી. હમ, તો ઉંમર વધી છે, પણ એનો હિંમત કે તાકાત ઓછી નથી આપવાની જરૂર. ઈટ છે, પણ ત્યારે કરિયાણાની દુકાન લઈને બેઠા હતા. હમ, પણ એ હત્યા શું કામ થઈ ને એ લોકો કે છે હત્યા થઈ, હત્યા શું કામ થઈ એના કારણો કેમ કોઈ નથી બોલતા. હમ. એવું કહેવાય ના, છે કે ત્યારે હમ, પોપટ લાખા સોરઠિયા એવું બોલ્યા હતા કે જો ભાઈ તમારે આ સીટ જોતી હોય તો પટેલના પેટે જન્મ લેવો પડે. આવી જે તે વખતની વાત છે. હું તો ત્યારે લગભગ 9 ધોરણ કે SSC માં ભણતો હતો, પણ આ તો સાંભળેલી વાતો છે. હવે જયારે આવી વાત આવે તો એ તો કેવી રીતના કોઈ સાંભળેલી, અને એમાં થયું એવી એક વાત છે, બરાબર. તો જેટલા મર્ડર થયા છે એમાં અંગત જ અદાવત આવી છે ને, હમ, કે આને મારી નાખીને હું સત્તા ઉપર બેસી જાઉં એવી વાત નથી. હમ. બલરામ, મૂળ પ્રશ્ન ઉપર આવી અને છેલ્લો પ્રશ્ન છે મારો કે આ જે ગોંડલમાં સ્થિતિ ઊભી થઈ છે, વિનુ સિંગાળાની પ્રતિમા મૂકવી, પાટીદારો ડરેલા છે, ભયભીત છે, એ જે આરોપ છે ને સામે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે એવો એક દાવો છે. હવે આ જે સ્થિતિ રવિવારની ઊભી થઈ, હવે આ આગળના આવનાર સમયમાં આ સ્થિતિ ક્યાં સુધી પહોંચશે અને શું પરિણામ આવશે? હવે 100% આના પ્રત્યાઘાતો આવનારી ચૂંટણીઓમાં જોવા મળશે. ધારાસભાને તો હજી વાર છે, પણ એ પેલા નગરપાલિકાની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની આવશે. એમાં તમને આના પ્રત્યાઘાતો તો 100% જોવા મળશે. કારણ કે જો માફિયાગીરી જે થતી ને, તો ત્યાં જો ક્યાં ક્લાઇમસ્ટોન નું હોય, જેવી રીતના માની લો કોડીનાર છે તો એમાં સિમેન્ટ છે, જે પોરબંદર છે તો એમાં જેટી છે, બરાબર, ખાણ ખનીજ છે, આ બધું હતું. ગોંડલમાં શું છે? એક જ વસ્તુ છે, એપીએમસી. ગોંડલ યાર્ડ એશિયાનું સૌથી મોટું યાર્ડ છે. એનું તમે બજેટ ને ટર્નઓવર જોવો અને એમાંથી કોણ કેવી રીતના શું કરે છે એ જોઈ શકાય છે. એટલે સહકારી ક્ષેત્ર ઉપર વર્ચસ્વ જમાવા સિવાય બીજી કોઈ વાત નથી. અને ચૂંટણી તો છે, એ તો ગમે લડશે, પણ આ ચૂંટણી છે ને એ 100% થશે. જેવી રીતના કુતિયાણાનું આ વખતે રિઝલ્ટ આવ્યું, કદાચ આવતી વખતે આપણને એવું આમાં જોવા મળે. કારણ કે ભાજપને કોઈ તાગી નથી શક્યું. એને ક્યારેય કોઈને શાંત રહેવાનો હુકમ, આદેશ કર્યો જ નથી. તમારે જેને જે કરવું એ કરો, અમારે કરવું છે અમે સમય આવે કરશું, અને થશે જ. આ વખતે ઘણું બધું ગોંડલમાં જોવા મળશે, બદલાવ સહિત. બસ, તો આપણે બદલાવની રાહ જોઈશું. સમયનું કામ કરતો હોય છે, અને ઘણી વખત સમય જ કેટલાક પ્રશ્નોનો ઉત્તર હોય છે. બલરામ, અમારી સાથે જોડાવા બદલ બલરામ ખૂબ ખૂબ આભાર. અને આપણે વાત કરતા રહીશું, હજી ઘણું બધું જાણવાનું છે ગોંડલ વિશે, સૌરાષ્ટ્ર વિશે. અને જ્યારે મારા બલરામની મને જરૂર હશે ત્યારે બલરામ મારી સાથે હશે. નમસ્કાર. તો આ હતી ગોંડલની ઘટના, બલરામ કાળિયાના મુખે, કે ત્યાં શું થઈ રહ્યું છે. તો આ જ પ્રકારની સ્ટોરી જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરો, કારણ કે અમને પણ તમારી જરૂર છે. એટલે આ બેલ આઇકોન દબાવો. આ જ પ્રકારની સ્ટોરીઓ તમને કાયમ પહેલી મળતી રહેશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા